ભત્રીજો રમવા જતો રાખ્યું બોલાય આપણા મેલી જતો રહ્યો બોલ એ તો રમવા જતો રહ્યો લાગે રમવા જતો રહ્યો લાગે આ પેલાને શીખા શું ધતિંગ કરે એ બાગલા કોક કરતા હતા લાલભાઈ આયા છે ને એટલે આપણે ભત્રીજા બોલાવવા મોકલે બરોબર પણ ભત્રીજો જતો રહ્યો હેડો આપણે જઈએ તો ખરી આપણે આગળ લાલભાઈ આગળ પેલા મનુભાઈ આગળ આ ચીના દાની બધું શાંત હતું આ તો બેન મારે ધતિંગ ચાલુ કરી નાખ્યો પણ આપણે એમની જોડે જઈએ આપણે શું કહે છે આપણે વિચારીને આપણે પૂછશે આપણને પહેલાં તો કે ભાઈ અમારે શું કોમ છે કેટલા કોમ શી કરે હવે એનામાં ટાઈમ બગાડવાનો આપણે શું કોમ થી બોલાવે ભાગલા કરતા હતા બરોબર ઓ કોઈ ભાગલા કરતો પેલો ભત્રીજો હોય પણ છે ને ભાગલા આપણે બધા પડેલા હવે છે ને ભાગલા હા હે લાલભાઈ આ એવા જ કે ભાગલાની વાતો કરવા મળ્યા જાણે એટલે આપણે હવે પૂછી કહીએ ભાઈ હેડો કે શાના ભાગલા છે યાર જો પૂછે છે ને ભાગલા કરે એમની જોડે જવું જ છે આજ ઘરે શીખ નહીં પા હે આ બેઠા ને પકડાભાઈ આ બેઠા જુઓ આવો ભાઈ આવો અરે આયો ક્યાં આયા હા હમણે જ આયા હે ચમ આયા કોમથી ના આયા કોઈ એમને એમ તો નહીં આયા હોય ને 500 રૂપિયા ભાડું બગાડીને આટલા કોઈ એમને એમ તો નહીં આયા ને બેહવાન તો કોઈ બેહવા પણ આર્યો ખાટલો કેમ છો અત્યાર સુધી તો મજા હતી પણ હવે મજા નહીં જતી રહી છે. હવે ભત્રીજો આયા તમને બોલાવા ને આ રહ્યો ને હા ભાગ લેવા માટે આવ્યો છે. લ્યો કે હવે રહી શું કરી શકીએ હેડો. એટલે પણ તારે શેનો ભાગ લેવા છે તમે શેનો ભાગ લેવો છે તમે બધા ભાગ લઈને બેઠા છો ને અમને એમ કહો છો કે શેનો ભાગ લેવો છે બોલ તારે શેનો ભાગ લેવો છે ને આ જગ્યા રહી ને આ ખાલું બે ભાઈ બે આટલા બે હોય આ ખાલું રહ્યું ને એક મકાન બનાવવાનું અહીં ઓઈડી બનાવવાની છે મારે રહેવા માટે ના હા હોય નહીં આ તો માતાજી ચોક છે આપણે હોય ગરબા ને બધું રમો છો હોય થોડું ઘર કરે શું તમારા ઘરમાં રહેવાનું તો અમે ઘરે રહેજો તમે તરફ ના હોય ઘર ના કરા દે ભાઈ ચોકમાં હા છે ને મનુજી સાચી જ વાત છે. મેં તો એ જ વાત જીતી તારને પેલા મેં કીધું ભાઈ આ ચોક છે ને હોય કરતા ઘર ના કરે હોય તો માતાજીને ગરબા થતા હોય છે, ભજનો થતા હોય છે, ભગત મંદિર ને કોઈ બેહણું હોય તો 12મું 13મું હોય એ વખતે વળી એ મારે ના જોવાનું મારે તો એકન ઓઈડી કરવાની છે મારે રહેવા માટે મને ઓઈડી આલી નહીં એટલે હું એકન ઓઈડી કરવાનો છું બરાબર. આજુ આલી જગ્યા મને જો મને ડોશીએ આલી દીધું છે પણ હું જતો રહ્યો તો બહાર અને તમે બધામાં ક્યાં ઓઈડીઓ લઈને બેસી ગયા છો જમીને તમે લઈને બેસી ગયા છો. પણ મારી વાત ખબર મારા ભાઈ લાલા તો કોઈ એમાં પારકો નહીં તારે છે ને અમે બધા રાખશું તને પણ ભાઈએ ભાગ જે થતો એ તો આલવો પડે કે ના આલવો પડે. તું તો ટેન્શન ના લઈશ તારે છે ને મારા ઘેર રહેવાનું તમારા ઘરમાં કેટલા દાડા રહેવાનું તું તો અઠવાડિયું રે 10 દાડા રે તને કોણ રોકવાનું છે અરે અમને કડવા ગુંડડા પીધેલા છે એટલે કઈ ઓઈડી કરવાનું કહીએ છીએ એમને એમ નહીં કહેતા હોય કને તો માતાજી ચોક છે હોય તો ગરબા રમે પછી ગરબા ચો રમશી બધો એટલે ચિયાદા તને કડવા કુંટરા મેં પાયા ચિયાદા કડવા કુંટરા પાય મારો ઓળખી અલ્યા 32 ભાતનો પકવાન અમે તને ખવડાવી છીએ. સાચું તો બોલ સાચું બોલ લગી તું આ એટલી વખત તારે જે ભાવતું ભોજન હોય ને એ અમે કહીએ છીએ અને બનાવી દે અમારા ઘરવાળા તને ચિયાદા ના સારું ખવડાવી કે હે આતે અમે ખાવા બેહીએ તો પેલા ખાલી આગળ મૂકીને હેડ્યા જાવ છો કે લો ખાઈ લેજો હવે જરા પીરસીને આલ્યું છે ખાવા માટે એટલે ભાઈ પીરસીન જે મહેમાન હોય ને પારકો હોય ને પારકાનો પીરસીન આલાય ઘરનાનો પીરસીન આલવા ના ઘરનો તો ભાઈ હાથે લઈ લે જેટલું ખાવું હોય એટલું દાબીને. હું તો તમારા ઘેર આવું છું ને તમે ભાઈઓના તો મને તો એવું જ લાગે હું પારકાને ઘેર આવ્યો ને એવું લાગે છે મને એ પોતાના જેવું નહીં લાગતું. એ તારા મનમાં તને એવું લાગતું હશે બાકી અમારા મનમાં તો કશું સારું એવું લાગતું નહીં કે તું પારકો છે એમાં તો પોતાનો જ તું લાગી છે ભાઈ. મને તો મારા ડોશીએ કીધું છે કે એ જગ્યા જે મંદિરની આગળ રહીને એ જગ્યા ઉપર આપણે ઓઈડી કરવાની છે એટલે હું તો કાલ મજૂરી આવીને પાયા ખોદાવવાનું ચાલુ કરવાનો છું. ઓ તારી ડોશી નડી ડોશી હોય ને કોક પોઈન્ટ ભરાયો છે એટલે ડોશી પણ મારે હના રે દર થઈને આવ્યો હો ચાવી મળી કોક ચાવી મળી છે અવશ્ય ને નકા કાટ વગરનું તાળું કદી ના ખુલે તાણે હા મનુજી આ ઓને લાલા મારે બેટા શું ધાર્યું છે ડાયરેક્ટ આવીને ભાગલાની જ વાત કરે છે કે મારે ઓય મકાન બનાવવું છે માતાજી ચોકની અંદર બોલો કે આ કોને હવે એક કામ કરીશું આપણે પેલા ભાઈ રામભાઈને બોલાવશું
પેલા એને આપણે સમજાવીએ ફોલાઈએ. કશી નહીં ફોલાયો એટલે આમ ફોલાય તો મારું ગળું હુકાઈ ગયું. જો ફોલાવો તમારી વાત મોને તો જો ફોલાવો. એટલે મારી વાત તો વાપરો. આપણે એને કહીએ તું તો 10 દાડા મહિનો મારા તો રહેજે, 10 દાડા મહિનો છે ને જોનથી તો રહેજે, તમારે કહેવાનું. કીધું પણ નહીં મોનતો, એકનો બે થતો જ નહીં એ રહ્યો. એટલે પણ આપણા ચોક વારી લે છે ને મકાન બનાવશે ને તો આપણા છોકરા રમશે જો, પછી એક તો આપણે નવરાત્રમાં ગરબા જો રમશે. હાર તો સમજાવો, વાત તો તારી સાચી. સમજાવો તમારી વાત મોનશે તો સમજાવો. જો મારે તો હું તો મામલતદારમાં જવાનો છું, કચેરીમાં કાગળિયા બાગળિયા બધા ઘડાય, 7 બારના ઉતારા ઘડાય, જમીનનો દસ્તાવેજ હશે જે આવે જગ્યાનો કમ્પ્લીટ એક ગોડી બનાવવાનો છું. તું તને તને કોઈના ઘરમાં રહેવું નહીં. તું તાર મામલતદારમાં જા કે પછી છે ને પેલો રેલગાડીનો મેલ આવે ને એ મેલમાં જા. તારે જો જોઈ જા, પણ તને હોય કે તો ઘરમાં નહીં બનાવવા દઈએ. તારે બનાવવું હોય ને તો બીજો ચોક તને ચોક કરી હશે સેટિંગ. એ મારે ના જોવાનું હોય. જો આ જગ્યા શેના માટે છે તાન? આ ખાલી જગ્યા પડી છે ગરબા માટે. ગરબા તો આરે કે આ બાજુ રમજો ને, પણ આ 4 કુમાસીઓ રમવાની હોય ગરબા. હોકડી પડે ભાઈ. મારે તો વાયકણ કરવાની. જો આ ડોશીની જગ્યા છે એ કર આપણે ઘરે બનાવવાના છીએ. તમે લોકો મારા ક્યાં હારી ઓઈડિયો લઈ લઈને બેસી ગયા છે, પાકા મકાનો પેઈ ગયા છે, લાલભાઈ મારી દીધો છે ધક્કો. અમારા ડોશી ડોહાએ કોઈ પથરો નતો પસાડ્યો, સમજ્યા? તમે મોટા છો ને તો તમારે સમજીને મને આ જગ્યા હાલ દેવી પડે કે તું ત્યાં બનાવી દે ઓઈડી, એવું કહેવું પડે. મારા કે મગમાં મોટા મગ ભર્યા છે કે બોલતા તો છે નહીં. મનોજી આપણે પેલા ખેતરમાં નહીં કટકો ખાલી આવ્યો તો જમીન સાપરું કરે એટલું હોય નહીં આલું વાતે માતાજી ચોક છે હોય થોડું હલાય. ઓ તારી છો ઢેચન જેવડા ને મામા હોય બોલે છે વાડ્યા ખેતરમાં નેણું ટકડું હાલ દો. એ ખેતર તો ભાઈએ જે ભાગ થતો હશે ને એ તમારે કાયદેસરનો હાલવો પડશે મને ઓવર, સમજ્યા? અહીંયા કરી દેજો કર ઈ નો કરા તો તમારે કંઈ કરી દેવું તું કે અમારે તો પહેલથી કરેલો છે ને હવે અહીંયા કા કરે. ના 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 આ ભાઈ નતો તારા, આ ભાઈ નતો દેખાતો. હવનું કરી કરીને બેસી ગયા છો. તમે તો બહાર જતા રહેતા પ્રદેશમાં યાર. બહાર ગયા હોય, બહાર કમાવા માટે ગયા હતા. કોઈ કઈ હું ટેખારા ખાવાના? તે કમ કે પેલા રોમભાઈ ને બોલી આવી જા. હે રોમભાઈ રોમાજી બોલાવો એમ? હો જા. તે જાઓ બોલાવતા હોય, રોમાજી બોલાવતા હોય. રોમાજી બધી ખબર છે તો રોમાજી ને લાવશે, ખાતાનું વાંચું કરશે. ટાઢો પર આટલો બધો ઉકળીની ગરમી વધારે છે, ચક્કર આવી જાય શહેરમાં. ટાઢા છો એટલે તું રેલો બહુ ઉલડી બોલીશ નહીં. જોઈ વાતાવરણ છે ને બહુ ગરમ છે. ભલે ગરમ રહ્યું, ચક્કર આવશે તો મને આવશે ને, તમને નહીં આવતા ને. તમને લોકોને ચક્કર ના આવે એ તો જેના જોડે ના હોય ને એને ચક્કર આવે હોય. તમે બધા હાથું કરીને બેસી ગયા તમારું, તમારા છોકરાનું તમારું બૈરાનું બધાનું ચક્કર આવશે તો ગામમાં દવાખાનું નહીં પાવું. તાને આ ભાઈને લાત મારી દીધી છે, બે કોઈ ગણતાય નહીં માય ગયા. બે વહારમાં બે વાયર બે થોડી વાત. કોઈ દાડે બોલાવ્યો છે ને લગન પ્રસંગમાં? બેહો કશું બેહવું નહીં મારે યાર, તમે ત્યાં બેહો. અલ્યા એક પ્રસંગમાં લગનમાં આપણે ઓલા ટાળ્યો કે ના મારા છોકરાને મેં પહેણાવ્યો, તારો વાને મેં પહેલા બોલાયો તો કે કશું નહીં બોલાયા છો? કેમ બોલાયા છે? હવે તાને મેં તમને વગર બોલાયા મેં તમને 1000 રૂપિયા ચોલ્લો કર્યો છે, પહોંચાડ્યો છે ઓએ પેલા એસટી ડ્રાઈવર વાળા જોડે લઈને બેસી ગયા છો. વાટકી મોહનથાળની વાટકી આલી છે, આઘી કરી છે કોઈ દિવસ? હવે તમે મોટા હંતાડી રહ્યા હો. ભાઈ હું તને નહીં ખવડાવતો જા તું આવતા હું તને હવે તું એ કશું ખવડાવતો નહીં, તું એ જા હેડ અહીંથી નો મેઠડા. આ મેઠડો જ છે. બાસુંદી ખવડાવું. હવે પેલા જયંતીલાલ એ ખાડામાં ઘર લઈને બેસી ગયા છે. હવે હું કરીને બેસી ગયા મારા 3 તરખાટો. લાલીઓ મારો તો છે અટક્યો છે યાર. હવે એને આપણે કોઈક મંતર મારીને એને કોઈક ફોલાવો. હું કોઈનાથી બોલાવાનો નહીં. તમે ગમે એટલા મંતર મારો કે ગમે એટલી વિધિઓ કરો, મારા જગ્યા લેવાની એટલે લેવાની, અહીં મકાન બનાવવાનું એટલે બનાવવાનું. પાહો જો ક્યાં બાદ કોણ રાખીને આપણે ફંજી વાતો કરી વાપરી જાય યાર. આપણે ધીમે ધીમે વાતો કરો અને એને છે ને એમ કહીએ સારું ભાઈ તારે વાય મકાન બનાવવું છે, સારું અમે તને વાય મકાન બનાવીએ. અને એમ કહીએ કુણીએ ગોળ લગાવી દઈએ, આપણે એને બોલાવીએ અને કે આપણે એને પાછું થોડું સારું રાખવાનું. પેલા રોમભાઈ બોલાવું કોક રસ્તો કાઢશે રે. પછી એ તો રોમભાઈને બોલાવીએ નહીં મોનો હાલ એને ફોલાઈને બે દાડા છે ને કોઈક સારું શ્રીખંડ બીખંડ કોઈક ખવડાવીએ ને એટલે એને શાંતિ થઈ જાય મગજમાં. તમે બોલાવતા આવજો જાજો રોમાજી બોલાવતા હોય સમાધાન કરી દે. હું રોમાજીને બોલી આવું. ઓ તો થોડું ઘર કરે આ તો માતાજી ચોક છે. બોલી આવું ને? હા જો બોલાવતા આવજો ફટાફટ જો. બે ભાઈ લાલા બે તમે તો સુધી એને છે ને ફોલાઈને બેહારો. બેસી જા ખટલામાં બેસી જા. બોલા રે.
મારી ડોશીએ મને ચોખ્ખું કહીને જ નીકળ્યો છે કે ઘર જગ્યા કરી લીધા વગર આવતા નહીં, ઘર કમ્પ્લીટ કરીને પાયા બાયા ખોદીને કમ્પ્લીટ આવજો, એ સિવાય ઘરે આવતા નહીં, ઘરે પગ ના મેળતા. પણ આ તો હું માતાજીને જોવા કેટલો હોતો ના એ મારે નહીં જોવાનું, એ તમારે જોવાનું. હું તો મારી જગ્યાનો મારે ઓઈડીનો ધણી. તમારે હોય નાચવું હોય કે કૂદવું હોય તમારા ઘરમાં કૂદજો, હોય નહીં. ભાઈ શાંતિ કરી નાખજો. પેલા તો ઉપાડી પાણી ભરતા એટલે વળી ચાલતું ના, પણ હવે તો ભાઈ બધા આખા ઘરને ખાવા નાવા જોવા તો પાણી હવે જોવો તો ખરી ને વાત કરી નાખ્યો એટલે પાણી ભરપૂર થઈ ગયો ભાઈ. પેલા પાણી સગવડ ભરપૂરમાં જોવા. આ તો થોડું મારું હવા રાખવી પડે. શું કરે થોડું ખુલ્લું રહી ગયું છે, એક પતરું લાવવું પડશે તો ઢંકાઈ જાય ને પછી. હવે વરસાદ રોકાણો છે થોડોક આટલા દાડા તો એક મહિનો વરસાદ આવ્યો. આવો જંતીલાલ આવો. ઘણા દાડા દેખાણા. આવો આવો. શાંતિ છે ને? એકદમ શાંતિ છે. કો તમારે યાર આમ લીલા લહેર છે, ઠંડો સોયલો છે. એ સુખ શાંતિ ખાઈ હોય દવાનું કહો. એ ભગવાન માતાજી મહેરબાની બધું સારું હાલ કહો. એક કોમથી આવે તો તમારે કોમ હતું મારે. કોમ હતું હોવા પણ જો હું હવે ખરા તાપનો મથી નહીં કહેતો. જો ખોટું કહું મારે યાર કોમ થતું નહીં. ઘરનું અપાડું છું અને છોકરો લતો બધો કામકાજ કરી છે. પૈસા હવે તમે વાપરો તો ખરી, એવી વાત નહીં. કોઈ કોમ નહીં કરાવવાની તમને, અમારે મજૂરી નહીં કરાવવાની યાર. બસ તમે હાલ તો એમ ના બોલ્યા કે ભાઈ કોમ છે, કોમ બોલે આવ્યો છું. એટલે અમાર ભાઈ છે ને પેલા લાલભાઈ સુરત થી આવ્યા છે, બરોબર? હોય એટલે અમારે થોડું તમારું કોમ હતું એટલે ભાઈઓ થોડું છે ને સમાધાન કરવાનું છે. સમાધાન તો શું કરવાનું? તમારો ડોબા જીવતા હતા ને તમે બધા ભાઈઓને જમીન મકાનો ભાગ પાડી દેલા છે. અરે ભાઈ એ તો ભાગ તો પાડ્યા, પણ એક થોડું બીજું કોમ છે ને ડખો પડ્યો છે ને, એક અમારે પેલા લાલભાઈ થોડા આડા ફાટ્યા છે. પણ લાલભાઈ આડા ફાટવાની તો જરૂરી તો કમા બદલે સુરત જતો રહ્યો હતો પણ આવશે રે આવે છે. પણ તમે આવો ને યાર મારા ભાઈ, તમે મોટા છો, વડીલ છો, આવો ને તો તમારું સમાધાન તમારથી થઈ જાય. હાર હું આવડતો હો નક્કી જલ્દી આવો. હો અમુક કમર વાંચીને પછી તરત આવું. હો એ હા અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.